નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધોરણ 12 માં ચેપ્ટર 5 ને આગળ કન્ટિન્યુ કરીએ. તો આજનો ટોપિક આપણો રહેશે શીખવાનો લિંગ નિશ્ચય. લિંગ નિશ્ચય મીન્સ કે સેક્સ ડિટર્મિનેશન. તો લિંગ નિશ્ચય કઈ રીતે કરી શકાય, લિંગ જાત મીન્સ કે નર છે કે માદા છે એ નક્કી કઈ રીતે કરી શકાય એ સમજવાનું છે. તો લિંગ નિશ્ચય સેક્સ ડિટર્મિનેશન કહેવાય ને. તો લિંગ નિશ્ચય પહેલા તો કોને કહેવાય, તો આપણને ખબર છે કે ધોરણ 12 ની અંદર જ આપણે ચેપ્ટર 3 જે ઓનલાઈન ભણ્યા આગળ એની અંદર આપણે એવું સમજી ગયા મિત્રો કે જ્યારે નર કે માદા, નર કે જે દ્વિકીય હોય છે, માદા પણ દ્વિકીય, અને મનુષ્ય દ્વિકીય સજીવ છે, 2n મીન્સ કે રંગસૂત્રની દ્રષ્ટિએ 2n હોય છે. તો નર જે છે એ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા જે 2n આદિ શુક્રકોષ હતો એમાંથી સંવિભાજન ત્યારબાદ અર્ધીકરણ દરમિયાન કે સ્પર્મેટોજેનેસિસમાં 4 શુક્રકોષોનું નિર્માણ કરે છે. આવું આપણે ભણી ગયા છે ચેપ્ટર 3 માં. એ રીતે માદામાં પણ અંડકોષ જનનની ક્રિયા થઈ અને એક અંડકોષ બને છે અને એક ધ્રુવકાય બને છે, દ્વિતીય ધ્રુવકાય. આવું ભણી ગયા છે. એનો મતલબ કે નર પણ નરજન્યુનું એટલે શુક્રકોષનું નિર્માણ કરે છે શુક્રપિંડમાંથી, અને માદા અંડકોષ એટલે કે ઈંડુનું નિર્માણ, માદા જન્યુનું નિર્માણ કરે છે અંડપિંડમાંથી. બંને એકીય હોય છે. તો તમને ખબર છે કે બંને એકીય હોય. હવે નર જે છે એ જન્યુ જનન કરે, માદા પણ જન્યુ જનન કરે, એટલે મીન્સ કે નરની અંદર શુક્રપિંડમાં શુક્રકોષ ઉત્પન્ન થાય, માદામાં અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય. હવે નર જે છે એ માદાની અંદર યોનિ માર્ગમાં શુક્રકોષોનો ત્યાગ કરે છે, વીર્યનો ત્યાગ જેને કહીશું આપણે. અને એ શુક્રકોષો માદાના યોનિ માર્ગમાં થઈ, ગ્રીવામાં થઈ, ગર્ભાશયમાં થઈ અને અંડવાહિનીમાં જે અંડકોષ છે તેના સાથે જોડાણ થશે. અને અંડકોષ અને શુક્રકોષનું જે એકીય જોડાણ થશે એટલે દ્વિકીય બનશે. અને એ દ્વિકીય જે ફલિતાંડ બને છે જે ગર્ભાશયમાં એનું સ્થાપન થઈ ગર્ભ વિકાસ થશે. અને 9 મહિના બાદ, 9 માસ બાદ, 9 કે 10 માસ જે ગર્ભાવધિ કાળ હોય છે, તો ગર્ભાવધિ કાળ બાદ એમાંથી એ ફલિતાંડમાંથી નર કાં તો માદા જન્મે છે. તો એ ફલિતાંડમાંથી શું જન્મશે, કાં તો નર કાં તો માદા, એ નક્કી કરવા માટે યોજાતું નિશ્ચય જેને કહેવાય લિંગ નિશ્ચય. તો માતાના ગર્ભાશયમાં વિકાસ પામતો ગર્ભ કે જે ફલિતાંડમાંથી બન્યો હશે, જે માદા કે નર તરીકે વર્તશે તે નક્કી કરવાની પદ્ધતિ જે છે એને કહેવાય લિંગ નિશ્ચય. ક્લિયર? એનો મતલબ કે માદાની અંદર કોઈ માતા છે, મીન્સ કે કોઈ માદા છે જેના ગર્ભાશયમાં જે વિકસતો ગર્ભ છે, જે આવનારા સમયમાં નર તરીકે જન્મશે કે માદા તરીકે જન્મશે, શેના તરીકે વધશે, એ નક્કી કરવા માટે જે પદ્ધતિ નક્કી થઈ છે એને કહીશું આપણે, એ પદ્ધતિને લિંગ નિશ્ચય. શું કહીશું એને? લિંગ નિશ્ચય પદ્ધતિ કહીશું. હવે આપણે સિમ્પલી વિચારીએ, જે લખેલું છે કે નર જે છે પુખ્ત વયે શુક્રકોષ ઉત્પન્ન કરે છે, મીન્સ કે નરજન્યુ જે એકકીય હોય છે. માદા પણ પુખ્ત વયે અંડકોષ ઉત્પન્ન કરે છે જે એકકીય હોય છે. હવે નર અને માદા બંને શુક્રકોષ ને અંડકોષ બંને ઉત્પન્ન કરે છે કે હવે શુક્રકોષો જે છે એ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે, અંડકોષો અંડકોષ જનનની ક્રિયા દ્વારા અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. બંને એકકીય હોય છે. જ્યારે જન્યુ વહન થાય ત્યારે બંનેનું ફલન થાય છે. તમને ખબર છે કે નર શુક્રકોષો માદાની યોનિ માર્ગમાં નાખશે એટલે શિશ્ન દ્વારા ત્યાગ કરશે, ત્યારે માદાની યોનિ માર્ગમાંથી ગ્રીવામાં થઈ, ગર્ભાશયમાં થઈ અને અંડવાહિનીમાં ફેલોપિયન ટ્યુબમાં જશે, જ્યાં અંડકોષ હાજર હશે એના સાથે એનું મિલન થશે એટલે ફલનની ઘટના બને. અને ત્યારબાદ એકકીય શુક્રકોષ ને અંડકોષ જોડાશે એટલે દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થશે જેને યુગ્મન છે અથવા તો ફલિતાંડ બોલીએ છીએ, બરોબર, ઝાયગોટ કહીએ છીએ. જે ગર્ભ વિકાસ, હવે ફલિતાંડ જે છે જે અંડવાહિનીમાં હશે ત્યારબાદ એનું વિખંડન શરૂ થશે. આવું ચેપ્ટર 3 માં ભણ્યા. વિખંડન શરૂ થાય એટલે 2, 4, 8, 16 એમ 8 થી 16 કોષીય અવસ્થા બને, એને મોરુલાવસ્થા કહીએ છીએ. ચેપ્ટર નંબર 3 માં ભણ્યા. અને એ 16 કોષીય અવસ્થા વાળો જે મોરુલાવસ્થા વાળો ગર્ભ છે, 8 થી 16 કોષીય અવસ્થા વાળો, એ ગર્ભાશયમાં સ્થાપન થશે, આવું આપણે કહીએ. અને એનો ગર્ભ વિકાસ થશે અને એ ગર્ભ વિકાસ 9 મહિનાનો હોય છે આપણે મનુષ્યની જ વાત કરીએ તો. અને એ ગર્ભ વિકાસ બાદ એમાંથી કાં તો નર જન્મશે કાં તો માદા જન્મશે. મીન્સ કે ફલિતાંડ જે છે
એમાંથી કાં તો નર જન્મશે કાં તો માદા જન્મશે એ નક્કી કરવા માટે જે પદ્ધતિ વિકસાવવામાં આવી એને કહેવાય લિંગ નિશ્ચયન. કે આ ફલિતાણમાંથી ગર્ભ વિકાસ દરમિયાન નર જન્મશે કે માદા જન્મશે આવી પદ્ધતિ જે છે નક્કી કરવાની એને કહેવાય લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન કહેવાય. જોઈએ છે સૌપ્રથમ લિંગ નિશ્ચયન માટે હેન્કિંગ નામનો વૈજ્ઞાનિક છે જેને કીટકોમાં લિંગ નિશ્ચયન કર્યું અને એમાં ખાસ કરીને કીટકોમાં શુક્રકોષ જનન એટલે શેમાં થાય? નરની અંદર. તો નર કીટકમાં એને એવું જોયું હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે. તો નર કીટકો જે છે આ કીટકો લખ્યા આપણે તો કીટકોમાં સૌપ્રથમ એને નરમાં અભ્યાસ કર્યો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે. શું અભ્યાસ કર્યો? તો નરની અંદર શુક્રકોષ જનન દરમિયાન કીટકોમાં શુક્રકોષો જે ઉત્પન્ન થાય છે એ બે પ્રકારના થાય છે. 50% શુક્રકોષો અલગ પ્રકારના ઉત્પન્ન થાય છે, બીજા 50% શુક્રકોષો અલગ પ્રકારના ઉત્પન્ન થાય છે. આવું શુક્રકોષ જનન દરમિયાન હેન્કિંગે જોયું કીટકોમાં. તો જોયું તો શુક્રકોષો જે 50% અલગ પ્રકારના ઉત્પન્ન થતા હતા જે આવી રચના ધરાવતા હતા. શુક્રકોષ દોરો સમજો કે આ શુક્રકોષ છે જેની અંદર આવી રચના ધરાવે છે એવા શુક્રકોષો જોયા એને. જ્યારે 50% શુક્રકોષો શુક્રકોષ જનન દરમિયાન જે ઉત્પન્ન થયા એ 50% શુક્રકોષોમાં આવી રચના નહોતી, મીન્સ કે આવી સંરચના જોવા ન મળી. એનો મતલબ કે હેન્કિંગને જોયું કે નરની અંદર શુક્રકોષ જનનની ક્રિયા થાય તો 50% શુક્રકોષો આવી રચના ધરાવતા હતા, જ્યારે 50% શુક્રકોષો એવી રચના ન ધરાવતા, મીન્સ કે એવી સંરચના નથી જોવા મળી. તો જ્યારે એને જોયું કે 50% શુક્રકોષો જો આવી રચના ધરાવે છે અને એવી રચનાને એવી સંરચનાને એને નામ આપ્યું એક્સકાય. શું? એક્સકાય મતલબ એક્સ બોડી કહેવાય. એક્સકાય મતલબ એક્સ બોડી કીધું. ત્યારબાદ હવે હેન્કિંગને એ ખબર નથી કે એક્સકાય એ રંગસૂત્ર છે, એક્સ રંગસૂત્ર છે એવી હેન્કિંગને ખબર નહોતી. એટલે એક્સકાય નામ આપી દીધું એને, મીન્સ કે જે શુક્રકોષ એક્સ રંગસૂત્ર ધરાવે છે એને એક્સકાય નામ આપી દીધું, એક્સ બોડી. પરંતુ એને રંગસૂત્ર શબ્દ આને નથી ખબર એટલે એક્સકાયને મેકલુંગ નામના વૈજ્ઞાનિકે એક્સ રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું. શાના તરીકે ઓળખાવ્યું? એક્સકાયને એક્સ રંગસૂત્ર તરીકે મેકલુંગ નામના વૈજ્ઞાનિકે ઓળખાવ્યું. તો હેન્કિંગ ફક્ત એક્સકાય જ જાણતા હતા કે જે સંરચના જોવા મળે છે 50% શુક્રકોષોમાં જેને એક્સકાય કહેવાય, 50% શુક્રકોષો એક્સકાય ધરાવતા નથી આવું હેન્કિંગ કહેતા હતા. જ્યારે એ જ એક્સકાયને મેકલુંગે એક્સ રંગસૂત્ર નામ આપ્યું. એનો મતલબ હવે એ સમજીશું કે કીટકોમાં જો નર હોય તો એક્સ રંગસૂત્ર 50% શુક્રકોષો એક્સ રંગસૂત્ર યુક્ત હોય અને 50% શુક્રકોષો એક્સ રંગસૂત્ર વિહીન હોય. હવે એક્સ એ શું છે? લિંગી રંગસૂત્રો છે. તમને ખબર છે બેટા કે બે પ્રકારના રંગસૂત્રો હોય, લિંગી અને દૈહિક. દૈહિકને ઓટોસોમ કહેવાય, લિંગીને સેક્સ ક્રોમોઝોમ કહેવાય. બરોબર છે? તો હેન્કિંગે એવું કીધું કે નરમાં 50% શુક્રકોષો કીટકમાં એક્સ લિંગી રંગસૂત્ર વાળા હોય અને 50% એક્સ લિંગી રંગસૂત્ર વિહીન હોય એવું કીધું. એટલા માટે કીટકોમાં એવું કહી શકીએ કે હેન્કિંગ દ્વારા કે નર જે છે એ એકીય રંગસૂત્ર ધરાવે છે, કારણ કે એક એક્સ હોય અને એક શુક્રકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર નથી હોતું કે વાય પણ નથી હોતું એટલે 0 કહેવાય. એનો મતલબ એક જ એક્સ લિંગી રંગસૂત્ર, જ્યારે એક શુક્રકોષ લિંગી રંગસૂત્ર વિના હોય એટલે x 0 કહેવાય. અયુગ્મી બોલાય, અયુગ્મી, યુગ્મ જોડ નથી. x y હોત તો વિષમયુગ્મી કહેતા, x x હોત તો સમયુગ્મી કહેતા. અયુગ્મી જોડ નર ધરાવે છે જે એકકીય હોય નર કીટકોમાં. માદામાં x x હોય છે. આવું હેન્કિંગે કીધું છે કે માદામાં x x લિંગી રંગસૂત્રો બંને હોય. અંડકોષ માદા બે પ્રકારના ઉત્પન્ન કરે, બે પ્રકારના એટલે આમ તો એક જ પ્રકાર કહેવાય. 100% અંડકોષો x વાળા ઉત્પન્ન કરે અને 2x એટલે સમયુગ્મી એટલે 2x રંગસૂત્રો ધરાવે છે એટલે 2n કહેવાય. બરોબર છે? માદા કીટકોમાં નર x0 એટલે n કહેવાય, એકકીય હોય છે. હવે એવું જ કંઈક અહીં આપણને બતાવ્યું છે, પણ એ પહેલા હું તમને કહી દઉં કે આપણે લિંગ નિશ્ચયન ભણીએ છીએ બેટા. એટલે લિંગ નિશ્ચયનની અંદર આમ તો તમને ખબર છે કે આપણી જ વાત કરીએ તો આપણામાં દૈહિક રંગસૂત્રો હોય, બરોબર, અને લિંગી રંગસૂત્રો હોય. હવે તમને ખબર છે કે લિંગ નિશ્ચયન કરીએ છીએ આપણે તો દૈહિક રંગસૂત્રોની જરૂર નથી. આપણે આમ તો આપણામાં 22 જોડ દૈહિક હોય અને એક જોડ લિંગી હોય એટલે 23 જોડ થયા એટલે 46 રંગસૂત્રો થયા.
બરોબર છે, ક્લિયર? પણ 22 દહિક છે, 22 જોડ દહિકને ઓટોસોમ કહેવાય, એટલે એ વડે દર્શાવાય. આ સેક્સ ક્રોમોઝોમ છે, અથવા સેક્સ ક્રોમોઝોમ કહેવાય લિંગી રંગસૂત્રોને, જે એક જ જોડ હોય, કાં તો નર હોય તો XY હોય અને માદા હોય તો કાં તો XX હોય. પણ આપણે એ દૈહિક રંગસૂત્રોની જરૂર નથી, કારણ કે લિંગ નિશ્ચય કરે છે એટલે લિંગી રંગસૂત્રોની જરૂર પડે. મનુષ્યમાં નરમાં XY હોય લિંગી રંગસૂત્રો અને માદામાં XX હોય, એ આપણને ખબર છે. એવી જ કંઈક સંભાવનાઓ અહીં કરીએ છીએ આપણે, ફક્ત લિંગી રંગસૂત્રોને ધ્યાનમાં રાખીને કે નર છે, માદા છે, અને એ ઉદાહરણ આપ્યા છે. જોઈએ છે કે આપણે હવે જોયું કે હેન્કિંગે એવું કીધું કે નરની અંદર કીટકોમાં X0 એનો મતલબ શું? એક X લિંગી રંગસૂત્ર નરમાં જો શુક્રકોષ હોય તો શુક્રકોષ નર બે પ્રકારના ઉત્પન્ન કરે, એક X રંગસૂત્રયુક્ત અને એક X રંગસૂત્ર વિહીન. બરોબર? એટલે X0 થાય. આમાં 0 એટલે કોઈ રંગસૂત્ર નથી, રંગસૂત્ર વગરનો શુક્રકોષ કહેવાય, એટલા માટે અયુગ્મી બોલાય. X0 મતલબ અયુગ્મી જોડ થઈ. બરોબર? જ્યારે માદા જે છે કીટકોમાં માદા એ XX બંને પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરે છે. મીન્સ કે બંને પ્રકાર એટલે એક જ પ્રકાર થાય. XX પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે એટલે કહેવાય બંને સરખા છે 100% એટલે સમયુગ્મી કહેવાય. તો આવું લિંગ નિશ્ચય શેમાં હોય? X0 ને XX, નર X0 હોય, અયુગ્મી હોય. બરોબર? X0 નો મતલબ ફરતી એકવાર કહી દઉં છું. X0 નો મતલબ શું? કે એ શુક્રકોષો જે નર ઉત્પન્ન કરશે બે પ્રકારના ઉત્પન્ન કરશે, એક X લિંગી રંગસૂત્ર વાળો અને એક શુક્રકોષ X લિંગી રંગસૂત્ર વિહીન વાળો, એટલે અયુગ્મી કહેવાય. આ સમયુગ્મી કહેવાય માદા. તો આવું શેમાં જોવા મળે? તો કવચબગ, જેને પ્રોટોનોર પણ કહેવાય, કવચબગ જેને પ્રોટોનોર પણ કહેવાય, તીતીઘોડામાં પણ આવું જોવા મળે, અને માંકડની કેટલીક જાતોમાં આવું જોવા મળે. શું જોવા મળે? તો દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે તીતીઘોડો તો નર હોય તો X0 અયુગ્મી લિંગી રંગસૂત્રો ધરાવે, જ્યારે માદા હોય તીતીઘોડામાં તો XX સમયુગ્મી રંગસૂત્રો ધરાવે. એટલે એવું કહી શકાય કે નર જે છે અયુગ્મી છે, એનો મતલબ રંગસૂત્ર એક જ છે. આ રંગસૂત્ર વિહીન શુક્રકોષ કહેવાય, 0 એટલો મતલબ. એટલે એમ કહેવાય નર એકકીય છે, જ્યારે માદા દ્વિકીય છે, એવું કહી શકીએ આપણે. ક્લિયર? સેકન્ડ નંબરનું ઉદાહરણ જોઈએ, એનથી વિરુદ્ધમાં જોઈએ. વિરુદ્ધમાં એટલે માદા જે સમયુગ્મી તેની જગ્યાએ નર સમયુગ્મી માની લઈએ. XX લિંગી રંગસૂત્રો ધરાવે છે. આપણા મગજમાં એક જ હોય કે નર હોય તો XY હોય, એ આપણે મનુષ્ય માટે વિચારીએ છીએ. દરેક પ્રાણીઓ માટે અલગ અલગ આ લિંગ નિશ્ચય વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. એટલે આપણા મગજમાં એવું ના રાખવાનું કે સાહેબ નર છે તો XX ની જગ્યાએ XY હોવું જોઈએ, એ પણ સંભાવના આપણે આગળ વિચારીએ છીએ. બરોબર છે? તો XX સમયુગ્મી હોય, નર સમયુગ્મી એટલે કે બંને લિંગી રંગસૂત્રો સમાન છે, તો 2n નર 2n હોય, જ્યારે માદા એકકીય હોય, કારણ કે માદા અંડકોષો બે પ્રકારના ઉત્પન્ન કરે, એક X વાળો આના જેમ નરની જેમ આમાં આની અંદર, તો X0 મતલબ શું? X અંડકોષ, X રંગસૂત્ર વાળો અંડકોષ અને એક X રંગસૂત્ર વિહીન અંડકોષ, અયુગ્મી બોલાય. આ સમયુગ્મી કહેવાય. બે પ્રકારના શુક્રકોષો X વાળા હોય નરમાં, જ્યારે માદામાં એક જ પ્રકારનો અંડકોષ જે છે X રંગસૂત્ર વાળો, બીજા પ્રકારનો અંડકોષ X રંગસૂત્ર વિહીન હોય, અયુગ્મી બોલાય. તો આવું શેમાં જોવા મળે? તો લેપિડોપ્ટેરા શ્રેણીના કૃમિઓ, જેને ફુમિયા પણ કહેવાય. લેપિડોપ્ટેરા શ્રેણીના કૃમિઓ કે જેમાં ફુમિયા આવે, એક્ઝામ્પલ તરીકે. આ બધું આપણે સમજીએ છીએ. બીજું અહીં આપણે જોયું કે XY, હવે આપણને ખબર પડી જાય કે નરમાં જો XY હોય તો એનો મતલબ કે એવું મનુષ્યમાં જોવા મળે, વિષમયુગ્મી. કારણ કે એક X અને એક Y છે, એનો મતલબ કે નર બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે. 50% શુક્રકોષો X લિંગી રંગસૂત્ર વાળા અને 50% શુક્રકોષો Y લિંગી રંગસૂત્ર વાળા, એટલે વિષમયુગ્મી કહેવાય. માદા જે છે એ 100% અંડકોષો X લિંગી રંગસૂત્ર વાળા ધરાવે છે, એટલે સમયુગ્મી કહેવાય. આ પણ 2n, આ પણ 2n, એટલે મનુષ્યમાં નર અને માદા બંને દ્વિકીય છે. તો જોઈએ કે એની અંદર એક્ઝામ્પલ શું આવે. આવું રંગસૂત્રો ધરાવતા હોય નર અને માદા, તો એવા એક્ઝામ્પલમાં મનુષ્ય આવે. આગળ મિત્રો આપણે ભણી ગયા સહલગ્નતા અને પુનઃસંયોજન. બરોબર છે? તો એની અંદર ડ્રોસોફિલા મેલેનોગેસ્ટ્રસ, જેને ફળમાખી કહેવાય, થોમસન મોર્ગને પ્રયોગો કર્યા હતા, તો એના વિશે પણ આપણે સમજી ગયા છે. એની અંદર પણ નરમાં XY અને માદામાં XX સમયુગ્મી રંગસૂત્રો હતા. સપુષ્પી વનસ્પતિઓમાં પણ આવું જ જોવા મળે, પણ એની અંદર આપણે શુક્રકોષ અંડકોષ ના કહીએ. શુક્રકોષની જગ્યાએ નરજન્યુ કહેવાય, અંડકોષની જગ્યાએ માદાજન્યુ કહેવાય. એટલે સ્તનધારીઓ એટલે મેમેનલ ગ્લેન્ડ ધરાવતા તમામ પ્રાણીઓ જે છે
એ બધાની અંદર નર XY વિષમયુગ્મી અને માદા સમયુગ્મી XX લિંગી રંગસૂત્રો ધરાવે. ફક્ત એ ધ્યાન રાખશું, ફક્ત લિંગી રંગસૂત્રોની જ વાત કરીએ છીએ, દૈહિક રંગસૂત્રોની આપણે ચર્ચા કરતા નથી. એટલા માટે કારણ કે લિંગ નિશ્ચય બની છે સેક્સ ડિટર્મિનેશન. ચલો આનથી વિરુદ્ધમાં વિચારીએ કે અહીં માદા XX હતી એની જગ્યાએ નર XX થયું, સમયુગ્મી વિચાર્યું આપણે. XX એટલે એનો મતલબ કે નર છે એક જ પ્રકારના X લિંગી રંગસૂત્ર વાળા શુક્રકોષો ઉત્પન્ન કરશે બંને, એટલે કે સમયુગ્મી 100% X લિંગી રંગસૂત્ર વાળા શુક્રકોષો ઉત્પન્ન કરશે. જ્યારે માદામાં આનથી ઊંધું, જેમ અહીં આપણે આમ ઊંધું કર્યું એમ અહીંયા પણ આમ ઊંધું છે. એનો મતલબ કે XY અહીં ન લીધો તો એની જગ્યાએ XY માદા લઈએ છે વિષમયુગ્મી. આવું પોસિબલ શેમાં થાય કે વિષમયુગ્મી માદા હોય અને સમયુગ્મી નર હોય? આવું પોસિબલ શેમાં થાય? તો પક્ષીઓ, જેને કહેવાય વિહગ વર્ગ, આપણે ભણી ગયા ધોરણ 11 માં ચોથું ચેપ્ટર. પતંગિયામાં પણ આવું જોવા મળે, સરીસૃપમાં, મત્સ્યની અંદર, માછલીઓમાં, આ બધાની અંદર આ પ્રકારની લિંગી પદ્ધતિ જોવા મળે. લિંગ નિશ્ચયની XX સમયુગ્મી નર હોય તો XY વિષમયુગ્મી માદા હોય. દ્વિકીય થઈ ગયા બંને. પણ વૈજ્ઞાનિકોએ અહીં પક્ષીઓ બાબતે ખાસ ધ્યાન રાખજો, જે બોલું છે ZZ ધાર્યા હતા X બરાબર, બરોબર, અને જ્યારે પક્ષીઓ બાબતે X બરાબર Z અને Y બરાબર W ધાર્યા હતા, બરોબર. એટલે અહીં રંગસૂત્રોને ચેન્જ કર્યા છે. X ની જગ્યાએ ZZ જે નરમાં, અને X ની જગ્યાએ Z અને Y ની જગ્યાએ W વિષમયુગ્મી જે માદામાં પક્ષીઓ, પતંગિયા, સરીસૃપ, માછલીઓ જેને મત્સ્ય, આ બધાની અંદર આ રીતે લિંગી નિશ્ચય જોવા મળે. હવે તમામ લિંગી નિશ્ચય આપણે વારાફરતી જોઈએ તો લિંગી નિશ્ચય કેવી રીતે કરવામાં આવે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે લિંગી નિશ્ચય જોઈએ છે આની અંદર દરેકમાં લિંગી નિશ્ચય કેવું થાય છે એ આપણે વિચારી શકીએ છીએ. આ રીતે થાય, આ રીતે થાય. આપણે લિંગી નિશ્ચય એની અંદર કેવી રીતે પોસિબલ છે, બરોબર છે. ફલિતાંડમાંથી આપણે કહીએ છીએ કે નર જન્મે કે માદા જન્મે એ નિશ્ચય કરવું એને લિંગી નિશ્ચય કહેવાય. તો કેવી રીતે નર કે માદા જન્મે છે એ આપણે નક્કી કરીએ. આપણે તો અહીં જુઓ છો તમે, પહેલું જોઈએ છે આપણે, પહેલું ફર્સ્ટ કવોષ્મક, તીતીઘોડા અને માંકડ વાળી વાતો. તો એની અંદર જુઓ તમે કે નર હોય અને માદા હોય, તમને ખબર છે. હવે નર છે એ કેવું છે એ તમને ખબર છે કે નરની અંદર અયુગ્મી છે, X0 લિંગી રંગસૂત્રો છે. એનો મતલબ કે એક શુક્રકોષ X વાળો છે અને એક શુક્રકોષ 0 વાળો છે, મીન્સ X લિંગી રંગસૂત્ર નથી ધરાવતો, અને XX વાળી માદા છે. આવું શેમાં જોવા મળે છે? કવોષ્મક, પ્રોટોનોય, તીતીઘોડો અને માંકડની જાતોમાં આવું જોવા મળે. તો આમાં કેવી રીતે લિંગી નિશ્ચય કરવું કે ફલિતાંડમાંથી નર જન્મશે કે માદા જન્મશે, આવું નક્કી કરવું છે તો કેવી રીતે કરી શકીએ? તો તમને ખબર છે કે નર છે એ શુક્રકોષ ઉત્પન્ન કરે તો બે પ્રકારના, એક X લિંગી રંગસૂત્ર વાળા અને એક X લિંગી રંગસૂત્ર વિહીન, એટલે એવું કહેવાય 0. વિહીન એટલે શુક્રકોષ તો ખરો પણ X લિંગી રંગસૂત્ર વિહીન અને X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ, એટલે એવું કહેવાય કે 50% શુક્રકોષો X લિંગી રંગસૂત્ર વાળા અને 50% શુક્રકોષો X લિંગી રંગસૂત્ર વિહીન હોય. જ્યારે માદામાં બંને પ્રકારના અંડકોષો X લિંગી રંગસૂત્ર વાળો અને X લિંગી રંગસૂત્ર વાળો, એટલે એવું કહેવાય કે 100% અંડકોષો જે છે એ કયા છે? X લિંગી રંગસૂત્ર, કારણ કે ચેન્જ નથી, બંને સેમ છે એટલા માટે 100% બોલાય અંડકોષો. જ્યારે આમાં 50% બોલાય કારણ કે બંને અલગ અલગ છે. એક X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ હોય 50%, તો એક X લિંગી રંગસૂત્ર ન ધરાવતા એટલે 0 લખાય એવા 50% શુક્રકોષ ઉત્પન્ન કરે. આવું શેમાં થાય? તો કવોષ્મક, તીતીઘોડો અને માંકડની અંદર નર માદામાં આવું થાય. આ બધા કીટકોમાં આવે બેટા, જે હેન્કિંગ એ કર્યું હતું કીટકોમાં લિંગી નિશ્ચય. તો હવે એવું કહી શકીએ કે નરમાં એક જ લિંગી રંગસૂત્ર X છે, 0 તો રંગસૂત્ર નથી, એ તો રંગસૂત્ર વિહીન શુક્રકોષ કહેવાય, એટલે એક જ છે એટલા માટે એકકીય હોય. અને માદા બે રંગસૂત્રો ધરાવે છે એટલે માદા કેવી હોય? દ્વિકીય. આવું શેમાં હોય? કીટકોમાં, કવોષ્મક, તીતીઘોડો, માંકડમાં આવું હોય. તો હવે આમાં પોસિબિલિટી કરીએ આપણે તો શું થાય? તો દાખલા તરીકે નરમાંથી X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ હોય અને માદામાંથી X લિંગી વાળો અંડકોષ હોય લિંગી રંગસૂત્ર વાળો, તો XX બનશે. હવે આ XX એટલે શું? ફલિતાંડ, કારણ કે આ N અને N આ જોડાય એટલે ફલિતાંડ બને. આ ફલિતાંડ કહેવાય XX વાળું. તો XX વાળું ફલિતાંડ બને તો એનો મતલબ ફલિતાંડમાં શું જન્મશે? લિંગ નિશ્ચય થઈ ગયું, માદા બને. આ લિંગ નિશ્ચય કહેવાય, બરોબર છે. કારણ કે અહીં માદામાં XX લિંગી રંગસૂત્રો છે એનો મતલબ શું બનશે? XX હોય તો માદા બનશે, બરોબર. તો આ ફલિતાંડ જ થયું, કારણ કે આને N સમજી લો, આને N સમજી લો, તો આ શું બની ગયું? 2N બની ગયું. એનો મતલબ કે
માદા નિર્માણ પામશે. બરોબર. ચલો, નરમાંથી X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ જશે, માદામાંથી અંડકોષ આવશે X લિંગી રંગસૂત્ર વાળો, તો XX બનશે. ફરી એવું જ બન્યું એટલે શું કહીશું એને? ફલિતાંડ એવું જ બન્યું એટલે માદા કહીશું આપણે. ચલો, નરની અંદરથી X લિંગી રંગસૂત્ર નથી ધરાવતો એવો શુક્રકોષ અને માદામાં X લિંગી રંગસૂત્ર ધરાવે છે એવો અંડકોષ, તો X0 બનશે. એનો મતલબ એક શુક્રકોષ હાજર છે, શુક્રકોષમાં X લિંગી રંગસૂત્ર અને બરોબર, અને અહીં નથી. એનો મતલબ શું થઈ ગયું? આ નર છે, એ આપણે જોયું પિતૃઓમાં. બરોબર છે. એટલે મતલબ કે આવું ફલિતાંડ બને તો એ નર તરીકે ઓળખી શકાય. એ રીતે આમાં પણ આવું જોઈએ આપણે. તો આમાં X લિંગી રંગસૂત્ર નથી ધરાવતો એવો શુક્રકોષ અને એવો અંડકોષ કે જે X લિંગી રંગસૂત્ર ધરાવે છે એટલે X0 બને. એનો મતલબ કે નર છે. તો અહીં તમે જોયું આપણે મનુષ્યમાં એવું કહેતા હતા કે ચેપ્ટર 3 માં એવું ભણે કે નર કે માદા જન્મવી ડિપેન્ડ છે નર ઉપર. અહીં તમે જુઓ છો નર કે માદા જન્મવી એ ડિપેન્ડ છે નર ઉપર, કીટકોમાં. આની અંદર કીટકોમાં આ પહેલું લિંગ નિશ્ચયન જોયું આપણે. તો આમાં જુઓ છો કે 50% માદા બને અને 50% નર બને. બરોબર છે, એવું કહી શકીએ આપણે. ચલો, બીજું લિંગ નિશ્ચયન જોઈએ સેકન્ડ નંબરનું, એનાથી વિપરીત છે. તો વિપરીત એટલે ઊંધું છે. એ શેમાં જવાબ આપણે? લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકોમાં. સમજો કે નર છે, માદા છે. હવે એની અંદર જો નર સમયુગ્મી છે, XX સમયુગ્મી છે, એનો મતલબ કે નર બે પ્રકારના શુક્રકોષો સેમ ઉત્પન્ન કરશે, X લિંગી રંગસૂત્રવાળા, જ્યારે માદા X0 છે, અયુગ્મી છે. બરોબર. અયુગ્મીનો મતલબ એવો થાય કે એક અંડકોષ X લિંગી રંગસૂત્ર વાળો તો એક અંડકોષ X લિંગી રંગસૂત્ર ન ધરાવતો હોય એવું. તો હવે આમાં બે પોસિબિલિટી થાય કે XX બે પ્રકારના શુક્રકોષો 100% સરખા પ્રમાણમાં હશે, એટલે જુદા જુદા પ્રકારના નથી, બંને પ્રકારના શુક્રકોષો X લિંગી રંગસૂત્ર ધરાવે ફૂમિયાની અંદર. જ્યારે ફૂમિયામાં માદા જોઈએ તો બંને પ્રકારના અંડકોષો અલગ અલગ પ્રકારના હોય. 50% શુક્રકોષો અંડકોષો માદા છે એટલે X લિંગી રંગસૂત્ર વાળા હોય, જ્યારે 50% અંડકોષો X લિંગી રંગસૂત્ર ન ધરાવતા હોય, એટલા માટે 0 લખાય. જો આવી પોસિબિલિટી થઈ એનો મતલબ કઈ નર દ્વિકીય થઈ ગયો, કારણ કે બે રંગસૂત્રો ધરાવે છે X લિંગી રંગસૂત્રો શુક્રકોષની અંદર, જ્યારે આમાં અંડકોષમાં એક જ લિંગી રંગસૂત્ર છે, એકમાં નથી, એટલા માટે N કહેવાય, માદા એકીય થઈ ગઈ. આવું શેમાં થાય? લેપિડોપ્ટેરા શ્રેણીના કૃમિઓમાં, ફૂમિયાની અંદર. તો હવે જોઈએ છે તો આની અંદર લિંગ નિશ્ચયન કરવું હોય તો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને X લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ, X નું નિર્માણ થાય. આ ફલિતાંડ બન્યું. આ મિત્રો બને છે ખાસ યાદ રાખવાનું 2N કહેવાય, કારણ કે આ બધા N કહેવાય એટલે આ બને શું? 2N ફલિતાંડ બને. આ ફલિતાંડ XX વાળું ફલિતાંડ શેમાં હોય છે? આવું તો નરમાં. એનો મતલબ કે આમાંથી જન્મશે નર. તો ફલિતાંડમાં શું નિર્માણ પામે ગર્ભાવસ્થા પછી, ગર્ભ વિકાસ પછી, એ નક્કી કર્યું. આ લિંગ નિશ્ચયન થઈ ગયું કે XX હોય તો નર નિર્માણ થશે. શેની અંદર? ફૂમિયાની અંદર. એ રીતે ફરીથી એક શુક્રકોષ છે X લિંગી રંગસૂત્ર વાળો, અને અહીંથી અંડકોષ છે X લિંગી રંગસૂત્ર વાળો, 0 લિંગી રંગસૂત્ર નથી ધરાવતો એવો અંડકોષ છે. તો એનો મતલબ આવું નિર્માણ થશે, આવું ફલિતાંડમાંથી માદા નિર્માણ થશે. આ લિંગ નિશ્ચયન થયું. એ રીતે આમાંથી અને આ XX એટલે શું નિર્માણ થશે? નર નિર્માણ થશે. આપણને ખબર છે પિતૃઓ જોવાના એટલે ખ્યાલ આવી જાય. આવું ફલિતાંડ હોય તેમાંથી નર નિર્માણ પામે, અને આવું ફલિતાંડ હોય X0 સેમ એવું આવ્યું, એનો મતલબ શું? માદા નિર્માણ પામશે ફલિતાંડમાંથી. બરોબર. તો આ રીતે લિંગ નિશ્ચયન નક્કી થઈ શકે કે નર જન્મશે કે માદા જન્મશે. બરોબર. કારણ કે તમને ખબર છે કે આ નર જે છે, દાખલા તરીકે આ ફૂમિયા છે, તો ફૂમિયાની અંદર નરમાં આ પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થશે 100% X લિંગી રંગસૂત્ર વાળા, માદામાં 50% X લિંગી રંગસૂત્ર વાળા અંડકોષ અને 50% X લિંગી રંગસૂત્ર વિહીન અંડકોષ ઉત્પન્ન થશે. બરોબર. તો આવું વિચારી શકાય કે માદામાં આવા ઉત્પન્ન થયા, નરમાં આવા ઉત્પન્ન થયા ફૂમિયામાં. બરોબર. બંને વચ્ચે પ્રજનન થશે તો પોસિબિલિટી તમે આવું કરી શકો કે જેમાં અંદર માદામાં જેવું આવા ફલિતાંડ બનશે તો એમાંથી જો આવું ફલિતાંડ બને XX લિંગી રંગસૂત્ર વાળું તો એ નર બનશે, જો X0 વાળું બનશે તો એ માદા બનશે. એટલે મીન્સ કે આવું ફલિતાંડમાંથી માદા બને, આવા ફલિતાંડમાંથી નર બને, આમ નર બને, આ માદા બને. ક્લિયર? ચલો, હજી પોસિબિલિટી લઈએ આપણે, બે પોસિબિલિટી કે જેને આપણે નક્કી કરીએ. આ તમને ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? ચલો, તો હવે આપણે આને ભૂસી નાખીએ છીએ. ફરીથી આપણે હવે આ બે પોસિબિલિટી બાકી રહી એટલે આપણે લિંગ નિશ્ચયન પૂરું કરી શકીએ. તો હજી બે પોસિબિલિટી આપણે લઈએ છીએ એની અંદર. તો બે પોસિબિલિટી કઈ લઈએ? તો
એની અંદર હજી આપણે મનુષ્યની અંદર વાત કરીએ આ રહ્યું ડ્રોસોફિલા સપોસ્પી અને સ્તનધારીઓમાં, ત્યારબાદ પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયન જોઈ લઈએ. એટલે આમ તો લિંગ નિશ્ચયની આ અનેક ભિન્નતાઓ છે કે જે તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન આપણે જોઈ રહ્યા છે. આપણે ટેક્સ્ટ બુકમાં ફક્ત લખાણ આપેલું છે એનસીઈઆરટી બુકમાં, પણ સમજાવવાનું આ જ હોય છે એટલે આપણે એ રીતે સમજીએ છીએ મિત્રો. હવે આપણે આની અંદર વાત કરીએ. ચલો આપણે ભણી ગયા A, ચલો B ભણી ગયા, હવે C અને પછી D ભણીએ છેલ્લું આ. બરોબર છે, એટલે લિંગ નિશ્ચયન પૂરું થાય આપણે. તો હવે આ C વાળું ભણીએ આપણે કે જેની અંદર તમને ખબર છે કે નર જે છે એ XY છે. XY એટલે કે 2n કહેવાય, પણ ભલે વિષમયુગ્મી છે. XY નો મતલબ વિષમયુગ્મી 2n, માદા પણ 2n. તો 2n હોય દ્વિકીય, તો એવું શેમાં હોય? મનુષ્ય, ડ્રોસોફિલા, સપુષ્પી વનસ્પતિઓ, મેમિનલ ગ્લેન્ડ ધરાવતા બધાની અંદર સ્તનગ્રંથિઓ ધરાવતા. અને માદા પણ XX લિંગી રંગસૂત્રો સમાન ધરાવે. સમયુગ્મી પણ 2n કહેવાય, કારણ કે બે લિંગી રંગસૂત્રો છે, આમાં પણ બે છે એટલે 2n કહેવાય. વિષમયુગ્મી સમયુગ્મી છે. હવે આમાં પોસિબિલિટી કરીએ આ બધાની અંદર મનુષ્ય, ડ્રોસોફિલા, સપુષ્પી, સ્તનધારીઓમાં. તો નરની અંદર શું હોય? તો બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરે. 50% શુક્રકોષો X લિંગી રંગસૂત્ર વાળા હોય, 50% શુક્રકોષો Y લિંગી રંગસૂત્ર વાળા હોય. જ્યારે માદામાં પોસિબિલિટી કરીએ તો X લિંગી રંગસૂત્ર વાળા અંડકોષ હોય બંને પ્રકારના, એટલા માટે 100% સમાન ગણાય X લિંગી રંગસૂત્ર વાળા. બરોબર છે. હવે આપણે જોયું કે આની અંદર પહેલામાં કીટકોમાં જોયું કે નર કે માદા જન્મવું એ ડિપેન્ડ કોના પર છે? નર ઉપર. જ્યારે આમાં જોયું તો નર કે માદા જન્મવું ડિપેન્ડ કોના પર છે? માદા ઉપર. બરોબર છે. જ્યારે આમાં જોઈએ તો નર કે માદા તમને ખબર જ છે ડિપેન્ડ કોના ઉપર છે? નર ઉપર. કારણ કે મનુષ્ય, તો મનુષ્યની અંદર તમને ખબર છે કે X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ અને X લિંગી રંગસૂત્ર વાળો અંડકોષનું મિલન થશે તો XX આવું ફલિતાંડ બને તો આપણે માદા બોલીએ છીએ. બરોબર. આમ તો મનુષ્યના લિંગ નિશ્ચયનમાં આપણે જોઈએ છે કે Y રંગસૂત્ર ટૂંકું અને એના પર કયું જનીન આવેલું છે એ પણ હું તમને સમજાવું છું. આમ તો વધારે એનાથી ખબર પડશે. ત્યારબાદ X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને ફરીથી X લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ, તો આ બંનેનું મિલન થશે, XX ફલિતાંડ બનશે. તો એવું શું કહેશું? માદા, કારણ કે પિતૃમાં માદા XX લિંગી રંગસૂત્ર ધરાવે છે. ચલો ફરીથી Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ને X લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ, તો આ બંનેનું મિલન થશે. XY ધરાવતું હોય તો એને શું બોલાય? આવું ફલિતાંડને એમાંથી જન્મશે નર જન્મશે. આ લિંગ નિશ્ચયન થઈ ગયું. અને આમાં Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ આવ્યો અને X લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષ આવ્યો. બરોબર છે. તો એનામાંથી તમને ખબર છે કે X અને Y બનશે, એનો મતલબ કે આવું ફલિતાંડ બનશે અને એમાંથી નર જન્મશે. બરોબર. તો આ લિંગ નિશ્ચયન થાય છે. ફલિતાંડ બન્યા અને એના પરથી ખબર પડે કે લિંગ કયું, મીન્સ કે પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. મનુષ્યની વિચારીએ C એટલે મનુષ્યમાં છે, એટલે મનુષ્યમાં આવું વિચારી શકીએ કે આ 50% પુત્રી જન્મવાનું સંભાવના અને 50% નર જન્મવાની સંભાવના છે. બરોબર છે. સંતતિ નિર્માણ થવાની સંભાવના. ઓકે. એ રીતે આપણે છેલ્લામાં વિચારીએ છીએ D. તો D માં આપણને પક્ષીઓ વિશે આપેલું છે, સરીસૃપ વિશે આપેલું છે, પતંગિયા કે માછલીઓ, મત્સ્યની અંદર. તો એની અંદર નર ઊંધું છે, આના કરતા ઊંધું. પેલામાં જેમ આ બંનેમાં ક્રોસ હતું એમ આમાં પણ બંનેમાં ક્રોસ છે. તો તમે જોશો કે નરની અંદર XY છે, જ્યારે પેલામાં XY ની જગ્યાએ આપણે ZW લઈએ છીએ. એનો મતલબ કે નરની અંદર આપણે નરની અંદર ZZ લઈએ છીએ. ZZ નો મતલબ શું થાય? XY ની જગ્યાએ ઊંધું X લઈએ, XX એટલે ZZ લખાય, એ લખેલું છે મેં. માદાની અંદર આના કરતા ઊંધું એટલે XX ની જગ્યાએ XY એટલે ZW કહેવાય. બરોબર. આવું લિંગ નિશ્ચયન પક્ષીઓમાં જોવા મળે. પક્ષીઓમાં તમે જુઓ છો, હવે અહીં તમે જોયું કે અહીં નર કે માદા જન્મવા ડિપેન્ડ કોના પર છે? નર. બરોબર છે. અહીં પહેલામાં કીટકોમાં કોના પર ડિપેન્ડ હતું? નર ઉપર. આમાં ફૂમિયામાં ડિપેન્ડ કોના પર હતું? માદા ઉપર. આનામાં કોના પર ડિપેન્ડ છે? નર કે માદા જન્મવા? નર ઉપર. મનુષ્યની અંદર આમાં કોના પર ડિપેન્ડ થશે? તો માદા ઉપર. અને નર માદા ડિપેન્ડ છે. બરોબર છે. નર કે માદા જન્મવા એ ડિપેન્ડ એના ઉપર રહેશે. દાખલા તરીકે આપણે એક નર XX ની જગ્યાએ ZZ લીધું, આનાથી ઊંધું. નર XY હતો એની જગ્યાએ ZZ લીધું. એનો મતલબ કે X ની લિંગી રંગસૂત્રની જગ્યાએ Z દર્શાવવામાં આવે છે પક્ષીઓમાં. જ્યારે માદામાં XY જે છે એની જગ્યાએ ZW, W મતલબ Y ની બરાબર W લખવામાં આવે છે. હવે તમે જુઓ, નર બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે પણ બંને સેમ હશે, ZZ રંગસૂત્ર વાળા. એટલે 100% રંગસૂત્રો, લિંગી રંગસૂત્રો
ઝેડ વાળા હશે, જ્યારે માદા છે એ બે પ્રકારના. હવે આ 2n આ સમયુગ્મી છે, આ વિષમયુગ્મી માદા કહેવાય. એટલે રંગસૂત્રોની દ્રષ્ટિએ 2n 2n જ કહેવાય બંને, ભલે આ વિષમયુગ્મી આ સમયુગ્મી છે. હવે અહીં તમે જુઓ કે માદા જે છે એ એક Z વાળા 50% શુક્રકોષો અંડકોષો ઉત્પન્ન કરશે અને W વાળા 50% અંડકોષો ઉત્પન્ન કરશે. આવી રીતે બરોબર છે, બધામાં પોસિબિલિટી આ રીતે જ કરી. તો હવે Z વાળો શુક્રકોષ અને Z વાળો અંડકોષ, તો Z નું નિર્માણ પામશે. એનો મતલબ એ ફલિતાંડ જે બન્યું એમાંથી નર જન્મશે, કારણ કે Z બરાબર નર છે એટલે નર જન્મશે. ચલો, એ રીતે Z વાળો શુક્રકોષ, W વાળો અંડકોષ એટલે ZW નું નિર્માણ થશે. ZW બરાબર પિતૃઓમાં જોવાનું એટલે માદા છે, એનો મતલબ આવા ફલિતાંડમાંથી માદા નિર્માણ પામશે. પછી આગળ વાત કરીએ Z અને Z. Z વાળો શુક્રકોષ નરમાંથી અને Z વાળો અંડકોષ માદામાંથી, તો ZZ નું નિર્માણ થયું. ZZ એટલે પિતૃઓમાં નર છે, એટલે એનો મતલબ કે એમાંથી એવા ફલિતાંડમાંથી શું નિર્માણ પામશે? નર. આ લિંગ નિશ્ચય કરીએ સાથે. Z છે અને W વાળો અંડકોષ છે, ZW નું નિર્માણ થયું. આ ZW નો મતલબ શું? કે નરનું નિર્માણ થશે, માદાનું નિર્માણ થશે. બરોબર? એટલે માદા મીન્સ કે આવો અંડકોષ જે નિર્માણ પામશે એમાંથી શું જન્મશે? માદા. આ લિંગ નિશ્ચય થયું કે ફલિતાંડ બાદ એમાંથી નર જન્મશે કે માદા, આ નિશ્ચય કર્યું આપણે. બરોબર છે? તો આવું આપણે આ બધાની અંદર જોઈ શકીએ. આપણી બુકમાં બધા ઉદાહરણ નથી આપ્યા, પણ આપણે ખાસ સમજવાની જરૂર હતી એટલા માટે મેં લખ્યા છે તમામ ઉદાહરણ. આ થઈ ગયું લિંગ નિશ્ચય બેટા, મીન્સ કે સેક્સ ડિટર્મિનેશન. આપણે જોયું અલગ અલગમાં, કીટકોમાં જોયું, ફુમિયામાં જોયું, મનુષ્ય ડ્રોસોફિલામાં જોયું, સ્તનધારીઓમાં, સપુષ્પી વનસ્પતિઓમાં, પક્ષીઓમાં, પતંગિયાની અંદર, સરીસૃપમાં, માછલીઓમાં, આ તમામના અંદર લિંગ નિશ્ચય આપણે જોયું. હવે ખાસ એક વાત કરી દઉં કે આપણે જ્યાં સમયુગ્મી લખીએ છીએ એની જગ્યાએ આપણી બુકની અંદર સમયુગ્મતા શબ્દ આપેલો છે, એ એક જ થાય. જ્યારે વિષમયુગ્મીની જગ્યાએ વિષમયુગ્મતા શબ્દ આપ્યો છે પણ એ પણ એક જ થાય. જ્યારે અયુગ્મી એટલે જોડ ન હોય લિંગી રંગસૂત્રોની, તો અયુગ્મી બોલાય છે. તો આ થયું મિત્રો આપણે ફક્ત જોયું લિંગી નિશ્ચય, સેક્સ ડિટર્મિનેશન અલગ અલગ પ્રાણીઓમાં. હવે આપણે જોઈએ છે મનુષ્યમાં લિંગ નિશ્ચય. તો અહીં ધ્યાન રાખીશું આપણે કે મનુષ્યમાં લિંગી નિશ્ચય કેવી રીતે થાય, એ મહત્વનો પોઈન્ટ છે આપણા માટે. તો મનુષ્ય એટલે કે હ્યુમનની અંદર સેક્સ ડિટર્મિનેશન કેવી રીતે કરી શકાય? બરાબર, લિંગ નિશ્ચય કેવી રીતે કરી શકાય? કારણ કે આપણે હ્યુમનની અંદર અવરજ જોયું ઉપર કે આપણે એવું કહેતા હતા કે XY વાળું ફલિતાંડ બને તો એ નર જન્મે અને XX વાળું ફલિતાંડ બને તો એ સંભાવના છે માદા જન્મે. પણ આપણે એ ડાયરેક્ટ બોલીએ છીએ. એને પ્રોપરલી સમજવા માટે આપણે એના માટે હ્યુમનની અંદર મીન્સ કે સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન આપણે જોવું પડશે. કારણ કે આપણે ડાયરેક્ટ બોલીએ છીએ કે XX હોય તો માદા જન્મે હ્યુમનની અંદર અને XY વાળું ફલિતાંડ હોય તો નર જન્મે. આવું આપણે ડાયરેક્ટ બોલીએ છીએ. બરોબર? પણ એ ડાયરેક્ટ ન ચાલે, પ્રોપરલી એને સમજવું પડશે. તો આપણે જોઈએ છે પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરીએ કે મનુષ્યમાં લિંગી નિશ્ચય. હવે મનુષ્યમાં લિંગ નિશ્ચય કરીએ છીએ તો એને કહીશું લિંગ નિશ્ચય એટલે સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન. અને મનુષ્યમાં લિંગ નિશ્ચય કરવું એ કેવી રીતે કરી શકાય? તો તમને ખબર છે હમણાં જ વાત કરી આપણે કે મનુષ્ય દ્વિકીય સજીવ છે. દ્વિકીય સજીવનો મતલબ એવો થાય કે દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ આપણે, કોઈ પણ મનુષ્ય, તો મનુષ્યમાં નર અને માદા જે 2n છે, 2n એટલે કે દ્વિકીય છે. ધ્યાન રાખજો એ ખાસ, એટલે વધારે ખબર પડશે. મનુષ્ય જે છે એ 23 જોડ રંગસૂત્રો ધરાવે છે, તમને ખબર છે. હવે 23 જોડ રંગસૂત્રો હોય જેની અંદર 46 રંગસૂત્રો થાય. 23 જોડ એટલે એમાં બે પોસિબિલિટી થાય. 23 જોડની અંદર બે પોસિબિલિટી થાય. બે પોસિબિલિટી કઈ થાય? તો દૈહિક રંગસૂત્રો હોય, જે દૈહિક રંગસૂત્રો કે જે બોડીના કોષોના અંદર જોવા મળે છે, દૈહિક નિર્માણ માટે જવાબદાર છે, જેને ઓટોસમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. દૈહિક રંગસૂત્રોને ઓટોસમ એટલે A વડે દર્શાવાય. બરોબર છે? જ્યારે લિંગી રંગસૂત્રો મનુષ્યની અંદર 23 જોડમાં 23મી જોડ લિંગી રંગસૂત્રોની હોય, ટોટલ 22 જોડ દૈહિક રંગસૂત્રોની હોય. લિંગી રંગસૂત્રો જેને સેક્સ ક્રોમોઝોમ કહેવામાં આવે છે અથવા ક્રોમોઝલ પણ કહેવાય. બરોબર છે? તો આ પ્રકારના રંગસૂત્રો હોય છે. આમાં પોસિબિલિટી આમાં કરીએ તો બે કરી શકીએ કે 23 જોડમાંથી દૈહિક રંગસૂત્રો છે એ 22 જોડ હોય. 22 જોડ હોય, જોડમાં હોય તો એને 22 AA લખાય. કારણ કે AA એટલે શું? મતલબ ઓટોસમ. ઓટોસમ A વડે દર્શાવાય દૈહિક રંગસૂત્રોને.
બરાબર છે 22 જોડ. જ્યારે લિંગી રંગસૂત્રો જે છે એ 23મી જોડ હોય. 23મી જોડ એનો મતલબ શું થાય કે માદામાં પણ 23મી જોડ XX હોય અને નરમાં 23મી જોડ XY હોય. એટલે આપણે એમાં બે પોસિબિલિટી કરીએ. નરમાં 23મી જોડ XY હોય લિંગી રંગસૂત્ર વિષમયુગ્મી, જ્યારે માદામાં સમયુગ્મી XX હોય 23મી જોડ. એટલે આ 23મી જોડ એટલે આ 44 થયા અને આ 2 થયા એટલે 46 થઈ જાય. આ રીતે આપણે નક્કી કરી શકીએ કે મનુષ્યમાં 2n દ્વિકીય રંગસૂત્ર મીન્સ કે દ્વિકીય છે મનુષ્ય 23 જોડ રંગસૂત્રો એટલે 46 રંગસૂત્રો કહી શકીએ, જેના અંદર દૈહિક રંગસૂત્રો જેને ઓટોસોમ વડે દર્શાવે, લિંગી રંગસૂત્રો જેને સેક્સ ક્રોમોઝોમ કહેવામાં આવે છે. દૈહિક રંગસૂત્રો કોઈ પણ નર કે માદા હોય બંનેમાં 22 જોડ જ હોય એટલે કહેવાય 44. એટલે 22 એ એટલે મતલબ ઓટોસોમ. હવે એ એક જ એ લખ્યું હોય તો 22 કહેવાય, પણ એ ડબલ વાર લખ્યું એટલે જોડમાં કહેવાય. બરોબર, દૈહિક રંગસૂત્રો. જ્યારે લિંગી રંગસૂત્રો જે છે એ 22 જોડ પૂરા થાય દૈહિક એટલે 23મી જોડ લિંગી રંગસૂત્રો હોય એટલે 2 હોય. જો નર હોય તો 23મી જોડ XY હોય, માદા હોય તો XX હોય. એનો મતલબ એવું કહી શકીએ કે આપણે આવું પુરવાર કરી શકીએ એના પરથી કે જો નર હોય અને જો માદા હોય તો એની અંદર આ રીતે રંગસૂત્રો જોઈ શકીએ કે નર હોય તો એની અંદર 22A એટલે 22A એટલે કયા કોમન હોય, એ તો દૈહિક રંગસૂત્રો કહી શકીએ. અને એક જોડ લિંગી હોય, લિંગી એટલે કઈ XY હોય. એનો મતલબ 22A એનો મતલબ શું થાય? 22A નો મતલબ 44. હવે આપણે અહીં લિંગી રંગસૂત્રોની જરૂર છે પણ આપણે દૈહિક પણ જોડે જોડે લખીએ છીએ. તો દૈહિક 22A એટલે 44 અને 45 ને 46 થઈ ગયા. લિંગી રંગસૂત્ર એક જોડ થઈ XY. બરોબર. હવે તમને ખબર છે કે X મોટું છે ને Y નાનું છે, એની આપણે જો આગળ વાત કરીએ છે એ રીતે માદાની અંદર જોઈએ તો 22 તો દૈહિક હોય એટલે એ કહેવાય, પણ એક જોડ લિંગી રંગસૂત્રની વાત એટલે એનો મતલબ કે માદામાં XX એટલે 22A એટલે બચશે 22A એટલે મતલબ 44 રંગસૂત્રો 22 જોડ કહેવાય. અને લિંગી રંગસૂત્રોની જોડ કેટલા? એક હોય એટલે મીન્સ કે 2 રંગસૂત્રો છે લિંગી રંગસૂત્રો. હવે આમાં પોસિબિલિટી કરીએ આપણે લિંગની શ્રેણી જોઈએ મનુષ્યમાં તો આમાં એવું કહી શકીએ કે નર 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન 22A એનો મતલબ શું થયો? 22A નથી લખ્યું મેં. 22A નો મતલબ કે 22A એટલે અડધા થઈ ગયા. 22A એટલે અડધા એટલે 22 44 થઈ ગયા. 22A plus X વાળો એક શુક્રકોષ બને, બરોબર. અને જ્યારે 22A plus X વાળો બને બીજો 22A plus Y વાળો બને એટલે 2 પ્રકારના શુક્રકોષો બને, બરોબર છે. કારણ કે 22A નો મતલબ થાય 44, ડબલ છે A મતલબ એનો મતલબ કે એક 22A અને 22A એટલે 44 થઈ ગયા. અને એક X લિંગી રંગસૂત્ર એક Y આવો એક શુક્રકોષ બને. 50% શુક્રકોષો આવા બને 22A plus X વાળા અને 50% શુક્રકોષો આવા બને 22A plus Y વાળા. ઓકે, ચલો માદામાં પોસિબિલિટી કરીએ આપણે. તો માદામાં શું પોસિબિલિટી છે? તો માદામાં પણ 22 જોડ છે દૈહિક એટલે 22A અને 22A લખીએ આપણે. એટલે A એટલે ઓટોસોમ દૈહિક રંગસૂત્રો કહીએ છીએ આપણે, બરોબર. હવે માદામાં બંને X લિંગી રંગસૂત્રો છે, એક X અહીં અને બીજું X અહીં. તો તમે જુઓ છો કે 100% અંડકોષો ઉત્પન્ન કરશે જે માદા એ સરખા હશે, X લિંગી રંગસૂત્ર વાળા છે. કારણ કે દૈહિક તો સમાન જ હોય. દૈહિક તો 22A એટલે કે 22 દૈહિક રંગસૂત્રો 22 દૈહિક રંગસૂત્રો બંને અંડકોષમાં જુઓ સેમ છે. લિંગી રંગસૂત્રો પણ બંનેમાં સેમ છે, બરોબર. એટલે 100% અંડકોષો સમાન કહેવાય. જ્યારે આમાં 100% શુક્રકોષો સમાન ના કહેવાય કારણ કે 22A સમાન છે પણ X લિંગી રંગસૂત્રના Y છે એટલે 50% અલગ છે 50% અલગ થયા. 50% X લિંગી રંગસૂત્ર વાળા શુક્રકોષ થયા અને 50% Y લિંગી રંગસૂત્ર વાળા શુક્રકોષ થયા. હવે આમાં પોસિબિલિટી આપણે એવું કરી શકીએ કે ચલો કે નર અને માદા મેથોન ક્રિયા કરે છે, બરોબર છે. અને નરમાંથી આ X લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ જાય છે અને માદામાંથી X લિંગી રંગસૂત્ર વાળો અંડકોષ આવે છે. મીન્સ કે બંનેનું મિલન થાય માદાની અંદર. તો 22 આવા અને 22 આ એટલે 44 થઈ એટલે 22A લખાય, ડબલ લખાય. આવો A અને આ ડબલ થયું અને એક X અને એક X એટલે પ્લસ XX થશે. એટલે આવું થાય એટલે XX પરથી તમે એવું કહો કે માદા જન્મી, પુત્રી જન્મે. પણ એવું આપણે ડાયરેક્ટ ન કહી શકીએ. જોઈએ કેવી રીતે ના કહી શકીએ. ચલો, એક નર છે એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે X વાળો અને માદા પણ X વાળો અંડકોષ ઉત્પન્ન કરે છે. એનો મતલબ સેમ થશે કે 22A એટલે 22A પ્લસ X અને X એટલે XX. આમાંથી પણ ડાયરેક્ટ કહી શકો કે આવું ફલિતાંડ બન્યું એટલે શું કહેવાય એને? માદા જન્મી. પણ એવું ડાયરેક્ટ ન કહી શકીએ આપણે. આ બધા ફલિતાંડ બનાવીએ છીએ આપણે. આ બધા ફલિતાંડ બનાવીએ છીએ જે 2n હોય.
કારણ કે રંગસૂત્રો લિંગી રંગસૂત્રોને ધ્યાનમાં લેવાના. આ 2n કહેવાય બધું. બરાબર, દૈહિક રંગસૂત્રો સમાન હોય નર માદામાં, એ આપણે ઓલરેડી કહી ચૂક્યા છે. ચલો, નર x y લિંગી રંગસૂત્રો વાળું શુક્રકોષ મુક્ત કરે છે. માદામાં તો x જ હોય એટલે 22A xy થઈ જાય. બરાબર, હવે તમને વધારે ખ્યાલ આવ્યો હશે. એનો મતલબ કે અહીં તમે જુઓ છો વિષમયુગ્મી જોડ થઈ ગઈ, અહીં સમયુગ્મી થઈ, સમયુગ્મી થઈ. આના પરથી તમે એવું કહો કે આમાંથી પુત્ર જન્મશે, નર જન્મશે, પણ એ ડાયરેક્ટ ન કહી શકીએ આપણે. ચલો, આમાંથી ફરીથી y લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ આવ્યો, આમાંથી અંડકોષ છે, x લિંગી રંગસૂત્ર 22A x થઈ જાય, xy. એનો મતલબ ફરીથી xy થયો એટલે તમે શું કહેશો કે આ તો શું જન્મ્યું? તો નર, એટલે કે પુત્ર જન્મશે આનામાંથી. બસ કે આ બધા ફલિતાંડોમાં તમે સીધું કહી શકો કે આ પુત્રી જન્મશે, આ પુત્રી જન્મશે, આ પુત્ર જન્મશે, આ પુત્ર જન્મશે. કારણ કે તમે જોઈ લેશો y લિંગી રંગસૂત્ર છે એટલે તમે એવું કહી શકો કે મનુષ્યમાં y લિંગી રંગસૂત્ર જેમાં હાજર હોય જે ફલિતાંડમાં એને આપણે પુત્ર કહીએ. બરોબર છે, પણ એવું ડાયરેક્ટ ન કહી શકીએ આપણે. તમે જુઓ x લિંગી રંગસૂત્ર વાળા બે સંભાવના થઈ, એટલે માદા જન્મવાની બે સંભાવના, 50% માદા જન્મવાની સંભાવના છે અને 50% સંતતિ કે જે નર જન્મવાની સંભાવના છે, એવું કહી શકીએ આપણે. આપણે બે ફલિતાંડ જે છે, અહીં ફલિતાંડ બનાયા 4 આપણે ટોટલ, એમાં બે ફલિતાંડ માદા જન્મવાની સંભાવના 50% કહી શકાય અને બે ફલિતાંડ y વાળા છે, એનો મતલબ કે નર જન્મવાની સંભાવના 50% કહી શકાય. પણ આપણે એક ખાસ અગત્યનું સમજીએ કે તમે જુઓ છો કે કોઈ માદા પ્રેગ્નન્ટ છે, સમજો તો પ્રેગ્નન્ટ હોય તો એનો મતલબ શું કે એની અંદર ફલિતાંડ આવું હોય. કોઈ માદા પ્રેગ્નન્ટ છે તો એની અંદર ફલિતાંડ આવું હોય કે આવું હોય, આ બંને સેમ જ છે એટલે એકની સંભાવના આપણે જોઈએ. ચલો, આવું ફલિતાંડ હોય તો એનો ગર્ભ વિકાસ થાય કોઈ માદામાં, એટલે XY વાળું છે, ગર્ભ વિકાસ થાય એટલે એ માદાની અંદર જે ગર્ભ છે એમાં જનનપિંડનું નિર્માણ થાય. શુક્રપિંડ કે અંડપિંડનું નિર્માણ ના થાય, ડાયરેક્ટ શું થાય? જનનપિંડ બને. તો સમજો કે કોઈ માદા પ્રેગ્નન્ટ છે કે જેની અંદર 22 જોડ દૈહિક અને 1 જોડ લિંગી રંગસૂત્ર XY છે, તો એ ગર્ભ વિકાસ થશે, સેમ આ જ છે એટલે આ બંનેમાં એક જ પોસિબિલિટી થશે. એટલે ગર્ભ વિકાસ થાય તો એમાં એ ગર્ભની અંદર જનનપિંડનું નિર્માણ થાય. હવે જનનપિંડમાંથી એ નક્કી ના થાય કે નર છે કે માદા છે. એટલે તમને ખબર છે કે X લિંગી રંગસૂત્ર હોય તો એ આવું હોય, X લિંગી રંગસૂત્ર લાંબુ હોય, બરોબર છે, એના ઉપર જનીનો જોવા મળે, આ જે X લિંગી રંગસૂત્ર. Y લિંગી રંગસૂત્ર અગ્ર છેડે ટૂંકું હોય અને વળેલું હોય, આવું હોય કે જેના ઉપર જનીનો નથી જોવા મળતા. આપણે આવું પણ ભણી ચૂક્યા છે આગળ. કેમ? તો આમાં એક વસ્તુ છે કે જનનપિંડનું નિર્માણ થયું એટલે જનનપિંડ બન્યું, કોનું બન્યું? XY નું જ બન્યું, એના અંદર XY જ હશે લિંગી રંગસૂત્રો. તો એ Y છે ને જે આની અંદર જનનપિંડમાં, એ Y લિંગી રંગસૂત્રની ઉપર શ્રેય નામનું જનીન હોય, જેને કહેવાય સેક્સ ડિટરમાઇન રીઝનિંગ કહેવાય અથવા રિઝિયન કહેવાય. સેક્સ ડિટરમાઇન રિઝિયન, જેને કહેવાય શ્રેય જનીન. આ શ્રેય જનીન Y રંગસૂત્રની ઉપર હોય, બરોબર છે. હવે એ Y રંગસૂત્રની ઉપર શ્રેય જનીન છે જે TDF નો સ્ત્રાવ કરે. શેનો સ્ત્રાવ કરે? TDF. TDF એટલે કહેવાય ટેસ્ટિસ ડિફરન્શિએટિવ ફેક્ટર કહેવામાં આવે છે, બરોબર. તો અથવા ટેસ્ટિસ ડિટરમાઇન ફેક્ટર પણ બોલી શકીએ આપણે. તો ટેસ્ટિસ એટલે શું? શુક્રપિંડ. હવે ધ્યાન રાખજો કે આ જનનપિંડની અંદર શું હાજર હશે? આ X અને Y. તો Y તો હાજર છે જનનપિંડમાં આવનારા બાળકની અંદર કે જે નર બનવું કે માદા બનવું. હવે એ Y રંગસૂત્ર આના અંદર હાજર છે તો Y રંગસૂત્ર ઉપર ટૂંકી ભુજા પર શું આવેલું છે? શ્રેય નામનું જનીન, જેને કહેવાય સેક્સ ડિટરમાઇન રિઝિયન બોલાય છે, જે શ્રેય જનીન કહેવામાં આવે છે. હવે આ શ્રેય જનીન જે છે એ શેનો સ્ત્રાવ કરે છે? તો આપણે કીધું કે TDF નો સ્ત્રાવ કરે છે, ટેસ્ટિસ ડિટરમાઇન ફેક્ટર કહેવામાં આવે છે. હવે આ ટેસ્ટિસ એટલે શું? શુક્રપિંડનું નિર્માણ કરવું, એવું કહેવાય. ટેસ્ટિસ એટલે શુક્રપિંડ. એનો મતલબ આના કારણે શ્રેય જનીનમાંથી આનો સ્ત્રાવ થયો, એના કારણે શુક્રપિંડનું નિર્માણ પામે. શેનાની અંદરથી? તો આ જનનપિંડ એવું કહેવાય કે જનનપિંડ શુક્રપિંડમાં નિર્માણ પામે. એનો મતલબ એવો થાય કે એ જનનપિંડ શુક્રપિંડમાં વિભેદન પામ્યું એવું કહી શકીએ આપણે. જનનપિંડ શેમાં વિભાજન પામ્યું? શુક્રપિંડમાં, આવું કહી શકીએ આપણે. ત્યારબાદ શું થાય છે? શુક્રપિંડ બન્યા પછી તમને ખબર છે કે શુક્રપિંડની અંદર સર્ટોલી કોષો હોય. ચેપ્ટર નંબર આપણે 3 માં ભણી ગયા. સર્ટોલી કોષો. એ સર્ટોલી કોષોમાંથી એક સ્ત્રાવ થાય છે MIS નો, જેને કહેવાય મુલેરિયન ઇન્હિબિટરી સબસ્ટન્સ, MIS. શુક્રપિંડ તો બની ગયું, હા, તો આપણે સીધું કહી દઈશું કે એ નર છે, એનો મતલબ કે આમાંથી નર જન્મે, આમાંથી નર જન્મે, આવું ડાયરેક્ટ કહીએ ના, એવું ન કહી શકીએ. હજી પણ જોવું પડશે
કે શુક્રપિંડ જે બન્યું જનનપિંડમાંથી વિભેદન પામ્યું કોના કારણે બન્યું તો વાય લિંગી રંગસૂત્ર જનનપિંડમાં હાજર હતું, એના ઉપર શ્રેય જનીન હતું, એ શ્રેય જનીન TDF નો સ્ત્રાવ કરે જે ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર કહેવાય, બરોબર છે, મીન્સ કે શુક્રપિંડ નિર્ણાયક પ્રદેશ કહી શકીએ, અને એ શુક્રપિંડ નિર્માણ કરશે અને શુક્રપિંડનું નિર્માણ થશે જનનપિંડમાં. આવી રીતે જ શુક્રપિંડ નિર્માણ પામે. શુક્રપિંડની અંદર સર્ટોલી કોષો હોય. હવે સર્ટોલી કોષો જે છે એ MIS નો સ્ત્રાવ કરે, મુલેરિયન ઇન્હિબિટરી સબસ્ટન્સ, અને એ શું કરશે અંડપિંડને અવરોધે, અંડપિંડના વિકાસને અવરોધે, કોણ MIS કે જે શેમાંથી સ્ત્રાવ થયો સર્ટોલી કોષોમાં. એનો મતલબ ડેફિનેટલી હવે અંડપિંડનો વિકાસ નહીં થાય. કોના કારણે તો સર્ટોલી કોષોના કારણે MIS નો સ્ત્રાવ થયો, મુલેરિયન ઇન્હિબિટરી સબસ્ટન્સ, જેના કારણે અંડપિંડનો વિકાસ અવરોધાશે, અને અંડપિંડનો વિકાસ અવરોધાય એનો મતલબ કે ડેફિનેટલી આ શુક્રપિંડનો વિકાસ થઈ ગયો જનનપિંડમાં, અને જેના કારણે એમાંથી આપણે એવું કહીએ કે નર જન્મ્યો. એટલા માટે આ ફલિતાંડ પણ સેમ છે, એટલે એમાંથી શું કહી શકીએ કે નર જન્મશે, પુત્ર જન્મશે, એવું કહી શકીએ આપણે. ચલો, એવી પોસિબિલિટી આવું કરીએ કે કોઈ માદા પ્રેગ્નન્ટ છે કે જેમાં આવું ફલિતાંડ હાજર છે. આ ફલિતાંડ ને આ ફલિતાંડમાં કોઈ ચેન્જીસ નથી. એકના માટે વિચારીએ, જેમ આમાં એકમાં વિચાર્યું તો આવું જ એમાં વિચારી શકીએ. તો આ ફલિતાંડ XX વાળા છે. સમજો કે એનો ગર્ભ વિકાસ થયો, બરોબર છે. ચલો, ગર્ભ વિકાસ થયો એટલે તમને ખબર છે કે શું નિર્માણ થશે ગર્ભ વિકાસ થશે તો જનનપિંડનું નિર્માણ થશે પેલાની જેમ જ. પણ જનનપિંડની અંદર હાજર કોણ હશે XX. એનો મતલબ શું થયો કે XX લિંગી રંગસૂત્ર હાજર હશે તો Y નહીં હોય તો શું થશે શ્રેય જનીનનું નિર્માણ નહીં થાય. શ્રેય જનીનનું નિર્માણ નહીં થાય તો TDF નો સ્ત્રાવ નહીં થાય. TDF નો સ્ત્રાવ નહીં થાય તો શુક્રપિંડ નહીં બને. શુક્રપિંડ નહીં બને તો સર્ટોલી કોષો નિર્માણ નહીં થાય. સર્ટોલી કોષો નિર્માણ નહીં થાય તો MIS નો સ્ત્રાવ નહીં થાય. MIS નો સ્ત્રાવ નહીં થાય તો અંડપિંડનો વિકાસ અવરોધાશે નહીં. એટલે માટે સીધું અંડપિંડમાંથી મીન્સ કે જનનપિંડમાંથી શેનું નિર્માણ પામશે અંડપિંડ નિર્માણ પામશે. અને એટલા માટે આપણે એને આવા ફલિતાંડમાંથી XX ફલિતાંડમાં શેનું નિર્માણ થશે માદા. સેમ છે એટલે આમાં પણ માદા કહીશું આપણે, બરોબર. તો તમે જોયું એમાં ખાસ યાદ રાખવાનું છે, આ જે પોસિબિલિટી કીધી છે મેં એક ખાસ યાદ રાખવું છે કે જનનપિંડ ઉપર Y રંગસૂત્ર, જનનપિંડની અંદર જો ગર્ભ વિકાસ દરમિયાન અંદર Y રંગસૂત્ર હાજર હોય તો Y રંગસૂત્ર પર ટૂંકી ભુજા જે વળેલો ભાગ છે ત્યાં શ્રેય જનીન હોય, બરોબર, અને એ શ્રેય જનીન TDF નો સ્ત્રાવ કરે, બરોબર. તો એ TDF જે છે એ ટેસ્ટિસ ડિટરમાઇન ફેક્ટર કહેવાય, જે શુક્રપિંડનું નિર્માણ કરે. જનનપિંડ સીધું વિભેદન પામી શુક્રપિંડ બને. શુક્રપિંડ સર્ટોલી કોષોનું નિર્માણ કરે, અને એ સર્ટોલી કોષો MIS નો સ્ત્રાવ કરે, મુલેરિયન ઇન્હિબિટરી સબસ્ટન્સ કહેવાય, અને એ MIS અંડપિંડના વિકાસને અવરોધે એટલે ડેફિનેટલી શુક્રપિંડ બને. એનો મતલબ આવા ફલિતાંડ હોય તેમાંથી નર જન્મે, અને આવા ફલિતાંડ હોય તેમાંથી માદા જન્મે, આવું આપણે કહી શકીએ. એટલે લૈંગિક નિશાનથી આપણને એવું ખબર પડી કે મનુષ્યમાં લૈંગિક નિશાનથી આપણને એવી ખબર પડી કે નર કે માદા જન્મવી, બરોબર છે, એ ડિપેન્ડ છે કોના ઉપર નર ઉપર. એ આપણને ખ્યાલ આવી ગયો, બરોબર છે. કારણ કે નરમાંથી Y રંગસૂત્ર જશે કે X જશે તો ડિપેન્ડ છે નર ઉપર કે નર કે માદા જન્મવી. એટલે આપણા સમાજમાં ઘણીવાર સ્ત્રીઓને બહિષ્કૃત કરવામાં આવે છે, મીન્સ કે એમના સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, બરોબર છે, કે નર કે માદા જન્મવી એ માતા ઉપર ડિપેન્ડ છે, મીન્સ કે માદા ઉપર ડિપેન્ડ છે એવું કહેતા હોય છે આપણા સમાજમાં, પણ નથી હોતું એવું. એ આપણે જોયું. એનો મતલબ કે નર કે માદા જન્મવી એ ડિપેન્ડ કોના ઉપર છે નર ઉપર. ક્લિયર મિત્રો? તો આપણે ટોટલ 2 થિયરી ભણી ગયા આપણે. એક તો લિંગિનિશન અને સેક્સ ડિટર્મિનેશન, એ બધા જ અલગ અલગ પ્રાણીઓમાં આપણે જોયું, અને એક લિંગિનિશન મનુષ્યમાં જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું લિંગિનિશન નો અભ્યાસ કરીશું.